हेलो मित्रों, आज अमारे मुठिया बनावाना छे गेदराना। तो मैं गेदरो कटकी करी अने सूंधी लीधो छे मावजीनुं। अने आ अमारा टमेटा, डूंगरी, मरचा अने दाराभाजी कापीने लीधी छे। तो हूँ बधुं मिक्स करी लऊं। डूंगरी नाखी दीधी, टमेटा, मरचा, धनिया फेंक के मारो। धनिया नाम फेंक के मारने का। અને આમાં લેમન નાખી દેવાનું થોડુંક। तो 2 चमची જેટલો મસાલો નાખી દઈએ। અડધી ચમચી જેટલી હળદર અને નમક ટેસ્ટ મુજબ નાખી દેવાનું, જેને જેટલું ખાવું એટલું। હવે આ મિક્સ કરેલું રેડી થઈ ગયું છે। હવે એને પીંડલા વાળવા પડશે। તો હું તમને બતાવું કઈ રીતનું પીંડલા વાળું છું। તો મિત્રો આવી રીતના પીંડલા વાળી લેવાના અને આવી તવી હોય કે તપેલું હોય એમાં તેલ સોપડી અને પછી આવી રીતના ગોઠવતા જવાના। આવી રીતના તેલ થોડુંક લેતું જવાનું હાથમાં, કારણ કે આ છે ને પછી ઢીલા થઈ જાય ને તો સરખા મુઠિયા બને નહીં। चलो अपना मुठिया बनी गया। चलो अपना मुठिया बनी गया। હવે गैस चालू कर दिए। धीमा धीमा गैस पर રાખવું પડે આને। પછી આને સીબું ઢાંકી દેવાનું આવી રીતના। तो આવી રીતના વચમાં ખોલીને આવી રીતના છે ને આમ ધીમે ધીમે હલાવવા પડે। નકર છે ને બેસી જાય ને છે તો પછી દાજી જાય। આવી રીતના આમ ધીમે ધીમે આને છૂટા પાડી દેવાના હોય ને આવી રીતના। તો તમે એકની જગ્યાએ રહે ને સોટીને દાજી જાય તો પછી ખોટા ઓલા થઈ જાય, દાજેલા હારા લાગે નહીં। भाई डिजाइन बनाई थी ना, डिजाइन तो भजिया भूली गई। तो मित्रों आने से ने 5 मिनिट सुधी उकळातो धीमा गैसमां लेवा देवानो અને પછી એને ફેરવી લેવાનો અને ફેરવી અને પછી થોડાક મીડિયમ ગેસમાં રાખી અને આ સીબું પાછું ઢાંકી દેવાનું 3-4 મિનિટ। પછી સીબું કાઢી અને ફૂલ ગેસ કરી અને પાણી આખું બારી નાખવાનું, જોવાનું કે દાજી જાય ને એમ। તો મિત્રો હવે આપણા મુઠિયા રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આમાં હવે પાણી બળી ગયું આખું। આમ છૂટા રહેવા જોઈએ મુઠિયા આવી રીતના। તો હવે આપણે ખાવા માટે કરીને રેડી છે। તો હવે હું મારો ગેસ બંધ કરી દીધો। પાણી બળી જાય એટલે પછી ધીમા ગેસ ઉપર રાખી દેવાના અને પછી ગેસ બંધ કરી ને રહેવા દેવાનું।